નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભા સત્રના આજે બીજા સપ્તાહમાં નીટ મુદ્દે વોકઆઉટ કરતો વિપક્ષ। T20 વર્લ્ડ કપમાં વિજય પછી આ ફોર્મેટમાં સંન્યાસ લેતા રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને વિરાટ કોહલી। જામનગર શહેરમાં 1 અને જિલ્લામાં 5.5 ઇંચ સુધીનો નોંધાતો વરસાદ। વિદ્યાર્થીઓને એનઓસી આપવાના બદલામાં 40% રકમ લેવા સહિત અનેક પ્રશ્નોને લઈને આરકે શાહની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। યાત્રાધામ દ્વારકા તથા ખંભાળિયામાં નોંધાતો 8 ઇંચ જેટલો વરસાદ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। 18મી લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ સપ્તાહમાં ગત શુક્રવારે સંસદમાં હોબાળો થયા પછી સંસદના બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ આજે સોમવારે બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો હતો। સરકારની મુશ્કેલી વધારતા વિપક્ષે સંસદની બહાર નીટ પર એક દિવસ ચર્ચાની માંગ સાથે દેખાવો કર્યા હતા। રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે નીટ, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તા પક્ષ ભાજપને ઘેર્યો હતો। વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માંગ કરી હતી કે એક દિવસ માટે નીટ મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકારે માટે તૈયાર ન થતા વિપક્ષે આખરે વોકઆઉટ કર્યું હતું। અધ્યક્ષ જગદીપ ધનખેડે મલ્લિકાર્જુન ખડગેને અટકાવ્યા અને લંચ બ્રેક રદ કરવાની માહિતી આપી। તેણે કહ્યું કે જુઓ, તમારો પ્રવાહ તૂટી ગયો નથી। આના પર ખડગેએ કહ્યું કે સાહેબ, ક્યારેક તમે દિલ કાઢી લો છો અને ક્યારેક તમે સંદેશો બહાર કાઢો છો। જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવ પર બોલતી વખતે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી। ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે। તેણે સોશિયલ મીડિયા પોસ્ટથી આની જાહેરાત કરી છે। રોહિત શર્મા, વિરાટ કોહલી પછી હવે જાડેજાએ રિટાયરમેન્ટ લીધું છે। ટીમ ઇન્ડિયાએ રવિવારે બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો હતો। તેના એક દિવસ પછી જાડેજાએ આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી। ટીમના અન્ય 2 દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ ફાઇનલ જીત્યા બાદ તરત જ નિવૃત્તિની જાહેરાત કરી હતી। જાડેજાએ પોતાની T20 ઇન્ટરનેશનલ રિટાયરમેન્ટની પોસ્ટ પર કહ્યું, હું ખરા હૃદયે T20 ઇન્ટરનેશનલને અલવિદા કહી રહ્યો છું। ગર્વથી દોડતા અડગ ઘોડાની જેમ મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં પણ તેમ કરવાનું ચાલુ રાખીશ। T20 વર્લ્ડ કપ જીતવો એ એક સ્વપ્ન સમાન અને એ પૂરું થયું। આજે મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોચ હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં વરસાદ અને મહાજન અગ્રણી આરકે શાહની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે। SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી।
તો ચલો વાત કરીએ SAIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે તથા સોમવારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં આશરે 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
જામનગર શહેર અને જિલ્લામાં કાલે રવિવારે ભારે ઉકળાટ અને બફારા બાદ જોડિયા અને જામજોધપુર પંથકમાં સવા ઇંચ અને ધ્રોલ, કાલાવડ તથા લાલપુર પંથકમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા. રવિવારના સવારના 6 વાગ્યાથી સોમવારના સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે જામનગર શહેરમાં આજે સોમવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લાની વાત કરીએ તો રવિવારની રાત અને સોમવારની સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ જામજોધપુર તાલુકાના શેઠ, વડાળા અને સમાણામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના અન્ય 3 મથકો વાસજાળિયા, પરડવા અને ધ્રાફામાં 3.25 ઇંચ વરસાદ, જામવાડીમાં 2.5 ઇંચ, કાલાવડ તાલુકાના નવાગામમાં 3 ઇંચ, ભલસાણ, બેરાજા અને પાંચદેવડામાં 2.5-3 ઇંચ જેટલો વરસાદ અને મોટા વડાળામાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ ઉપરાંત લાલપુર તાલુકાના પીપળટોળામાં 1 ઇંચથી વધુ વરસાદ અને પડાણા, ભણગોર, મોટા ખડબાદ તથા મોડપરમાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે. જામનગર તાલુકાના મોટી ભલસાણના 1.25 ઇંચ જેટલા વરસાદને બાદ કરતા રવિવારે જામનગર તાલુકામાં માત્ર હળવા ઝાપટા પડ્યા હતા. જોકે જામનગર શહેર જિલ્લામાં સવારે 10 વાગ્યા બાદ માત્ર ઝરમર વરસાદ જોવા મળ્યો હતો અને બપોરે 12 વાગ્યા સુધી તડકો ગેરહાજર રહ્યો હતો અને તેની સાથે સાથે ભીનો ઉઘાડ જોવા મળતો હતો. સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન જામનગર શહેરમાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો હતો. જોકે જામનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં પડેલા 1.5 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત શહેરના જે વિસ્તારો નીચાણવાળા નથી પરંતુ વરસાદી પાણીના નિકાલના માર્ગો કોઈને કોઈ કારણસર અવરોધાયેલા હોય તેવા વિસ્તારોમાં પણ કલાકો સુધી વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જામનગરની હરિયા કોલેજ અંગે ગત 2 દિવસથી જીટીપીએલ જામનગર ન્યૂઝમાં વિદ્યાર્થીઓને એનઓસી આપવાની બાબતમાં 40% પેમેન્ટ ઉઘરાવવામાં આવે છે સહિતની ઘણી બાબતોની ફરિયાદ વિદ્યાર્થીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કરી હતી. આ ફરિયાદના આધારે આ વિદ્યાર્થીઓને ટાંકીને જીટીપીએલ જામનગર ન્યૂઝમાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેનો પડઘો ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજમાં પડ્યો હતો. જેના સંદર્ભમાં વિદ્યાર્થીઓએ પણ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ઉઠાવેલ પ્રશ્નોને વાંચા આપવા બદલ જીટીપીએલ જામનગર ન્યૂઝને અભિનંદન આપ્યા હતા. હરિયા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ 2 દિવસના અહેવાલને નિહાળ્યો હતો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીને વાંચા આપવા બદલ જીટીપીએલ જામનગર ન્યૂઝની વાલીઓએ પણ પ્રશંસા કરી હતી. આ અહેવાલને કારણે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ પણ દોડતા થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ 1980માં લખનસિંહ ગોપાલજી હરિયાના બંને પુત્રો એટલે કે સ્વર્ગસ્થ કાંતિભાઈ હરિયા અને જયંતિભાઈ હરિયાએ પિતાશ્રીના નામે એટલે કે એલજી હરિયા સ્કૂલના નામથી સ્કૂલ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ સ્કૂલનું ભૂમિપૂજન પણ એલજી હરિયાના જ્યેષ્ઠ પુત્ર જયંતિભાઈ હરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ આ સ્કૂલમાં તમામ પ્રકારનું ડોનેશન પણ આ હરિયા પરિવારના સ્વર્ગસ્થ કાંતિભાઈ અને જયંતિભાઈ હરિયાએ આપેલ હોવાનું જાણકાર લોકોનું કહેવું છે. એવું પણ જાણવા મળ્યું છે કે હરિયા સ્કૂલની જગ્યા વર્ષો પહેલા જીઆઈડીસીની હતી, એટલે કે ઔદ્યોગિક જગ્યા હતી. તેમાં હેતુફેર કરી હરિયા પરિવારે અહીં સ્કૂલ શરૂ કરી હતી. ત્યારબાદ 2020માં હરિયા કોલેજ શરૂ કરવામાં આવી હતી. એવું પણ કહેવાય છે કે આ સ્કૂલના ફાઉન્ડર ચેરમેન તરીકે આજની તારીખે જયંતિભાઈ હરિયા હોવાનું જાણકાર લોકોનું માનવું છે. આ બંને ભાઈઓમાં કાંતિભાઈ હરિયા હમણાં થોડા સમય પહેલા જ સ્વર્ગવાસ થયા છે. તેમના બીજા ભાઈ જયંતિભાઈ હરિયા મુંબઈ સ્થિત છે અને તેઓ પરિવાર સાથે રહે છે. જેના સંદર્ભમાં આજે સવારે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોને લઈને ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં આર.કે. શાહે પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને કડક ભાષામાં સૂચના આપી હતી કે વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે કોઈ પણ જાતના ઉઘરાણા કરવાના નથી, તેમજ એનઓસી આપવાના બદલામાં પણ કોઈ પણ જાતનું પેમેન્ટ લેવાનું નથી. આ ઉપરાંત પ્રિન્સિપાલ સ્નેહલ પલાણ કોટકને પણ આર.કે. શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ચેમ્બરની બહાર વેઇટિંગ કરાવવાનું નથી, તેમજ વિદ્યાર્થીઓનું અપમાન પણ કરવાનું નથી. આર.કે. શાહે સ્નેહલ પલાણ કોટકને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે ઈગો સ્ટાઇલથી વાત કરવાની નથી, માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને સંસ્કાર, સહકાર અને પ્રોત્સાહન આપી શિક્ષણ આપવાનું થાય છે. હરિયા કોલેજનું નામ ખરાબ ન થાય તે જોવાની ફરજ પણ પ્રિન્સિપાલની જવાબદારીમાં આવે છે. વિદ્યાર્થીના કોઈ પણ પ્રશ્ન હોય તેને શાંતિથી સાંભળવાની જવાબદારી પણ પ્રિન્સિપાલની છે. વિદ્યાર્થીઓ પાસેથી ઇવેન્ટના નામે ફી પણ ઉઘરાવવાની થતી નથી. આજની મીટિંગમાં ટ્રસ્ટી ભરતેશભાઈ શાહ, પ્રિન્સિપાલ સ્નેહલ પલાણ કોટક અને MBA કોલેજના પ્રિન્સિપાલ અજય શાહ સહિતના કોલેજના મુખ્ય કરતા હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓની એ પણ ફરિયાદ છે કે દર સેમેસ્ટરે 1500 થી 2000 ફીમાં કોલેજ વધારો કરે છે, જેમાં પણ કોલેજના ટ્રસ્ટીઓએ વિચારવું પડશે.
આ ઉપરાંત આ બધા પ્રશ્નોને લઈને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આજે સોમવારે બપોરે આ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પણ આર.કે. શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ઉઠાવેલ તમામ પ્રશ્નોની ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલો સાથે ચર્ચા કરી ઉકેલી નાખવામાં આવ્યા છે. હવે આ બાબતની ફરિયાદ વિદ્યાર્થીઓ તરફથી નહીં રહે તેવું તેમણે જીટીપીએલ જામનગર ન્યૂઝને પ્રોમિસ આપ્યું છે. આ ઉપરાંત તેઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝને એમ પણ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને હરિયા કોલેજને લઈને કોઈ પ્રશ્ન હોય તો એસટી રોડ પર આવેલ ચેતક ટ્રાવેલર્સની સામે મિક કોલોની સ્થિત મારી ઓફિસે સાંજે 5 થી 7 દરમિયાન વિદ્યાર્થીઓ રૂબરૂ મળી શકશે અથવા તો મને લેખિતમાં પણ જાણ કરી શકશે. આમ જીટીપીએલ જામનગર ન્યૂઝની છેલ્લા 2 દિવસની મહેનત લેખે લાગી છે અને વિદ્યાર્થીઓને વર્ષોથી મૂંઝવતા પ્રશ્નોનું માત્ર 24 જ કલાકમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ નિવેડો લાવવામાં સફળ થયું છે. આર.કે. શાહે આ મીટિંગમાં એમ પણ જણાવ્યું હતું કે આ હરીફાઈના યુગમાં આ કોલેજને ભવિષ્યમાં આગળ લઈ જવી હોય તો તમામ લોકોએ વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર તથા સ્વભાવ સુધારવો પડશે. તેમણે એવી પણ ચીમકી આપી છે કે તમે બધા સાનમાં સમજી જાઓ તો સારું છે, બાકી આવતા દિવસોમાં મારે કંઈક નવું વિચારવું પડશે. આ ઉપરાંત હરિયા સ્કૂલના ટ્રસ્ટીની માલિકીમાં સ્ટાફગણને રહેવા માટે એક એપાર્ટમેન્ટ પણ બનાવેલું છે. આ એપાર્ટમેન્ટમાં અનેક ફ્લેટો બન્યા છે, જેમાંથી અમુક ફ્લેટો આ ટ્રસ્ટીઓએ પ્રાઇવેટ લોકોને દસ્તાવેજ કરીને વેચી માર્યા છે, જે નિયમ વિરુદ્ધ હોવાનું જાણકાર લોકોનું કહેવું છે. આ પ્રશ્ન પણ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આર.કે. શાહ સમક્ષ ઉઠાવ્યો હતો. તેમજ આ કોલેજ કરોડો રૂપિયાની આવક ધરાવે છે, જેમાં સાચા ખોટા બિલો બને છે તેવો પણ વેધક પ્રશ્ન આર.કે. શાહ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરિયા કોલેજના વર્તમાન મેનેજમેન્ટ ટ્રસ્ટની 3 મોટી પ્રોપર્ટીઓ ભાડે પણ આપી છે, જેમાં એક મિલકતમાં નર્સિંગ કોલેજ તેમજ એક જગ્યામાં પ્રાઇમરી સ્કૂલ ચાલે છે, તેમજ એક જગ્યામાં પવનચક્કીનો સ્ટાફ ભાડે રહે છે, જેને કારણે આ ટ્રસ્ટને વર્ષે દહાડે લાખો રૂપિયાનું ભાડું પ્રાપ્ત થાય છે તેવી માહિતી જાણકાર લોકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આપી છે. આ તમામ પ્રશ્નોની આર.કે. શાહે પોતાની ભાષામાં પોતાની સંસ્થાનો બચાવ કર્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. છેલ્લા 2 દિવસથી અમે લોકો ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજની બાબતમાં એટલે કે એની જે કંઈક વિદ્યાર્થીઓની જે ફરિયાદ હતી એ ફરિયાદને લઈને અમે લોકો વાંચા આપી છે અને ખાસ કરીને એનઓસી આપવાની જે વાત આવે છે એમાં 40% ફી ત્યાંના જે પ્રિન્સિપાલ છે એના દ્વારા લેવાની વાત હતી. એટલે આપણે લોકોએ એને સમાચારના રૂપમાં આખી વાત પ્લે કરી છે, જેને કારણે મેનેજિંગ ટ્રસ્ટીઓ જે છે એને પણ એને આ બાબતની ગંભીરતા લીધી અને ખાસ કરીને આજે સવારે જ આ બાબતની એક મિટિંગ પણ બોલાવવામાં આવી હતી આ ન્યૂઝના આધાર ઉપર કે ભાઈ જે કંઈ આ ન્યૂઝની અંદર ફરિયાદો આવી છે તો એ ફરિયાદ નહીં ચાલે, ફરિયાદનું નિરાકરણ કરવું પડશે. એટલે એટલા માટે થઈ હમણાં આજ સવારે આ લગભગ 9-10 વાગે આ બાબતની એક આર.કે. શાહ સાહેબના અધ્યક્ષસ્થાને, કારણ કે આર.કે. શાહ 1980થી આ કોલેજ અને આ સ્કૂલ સાથે સંકળાયેલા છે, એટલે કે સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી છે. આ બધો વિચાર જે છે સ્કૂલ બનાવવાનો એ આર.કે. શાહ સાહેબને આવ્યો છે, એટલે માટે છે જામનગરના લોકોને આ સારું શિક્ષણ મળી રહ્યું છે. પણ જે લોકોએ ચાલુ ગાડી બેસી ગયા છે અને જે લોકોને ઈગો આવી ગયો છે, કારણ કે દાદા જે છે એના વિશ્વાસે આખી વાત બનતી હોય અને ઘરના નિયમો ત્યાં વિદ્યાર્થીઓ પર ઠોકી બેહાડતા હોય, આ બાબતની એક ફોલો કરવાની તે વાત હતી. આ બાબતનો વિદ્યાર્થીઓનો પણ વિરોધ હતો, રોષ પણ હતો. તો આપણી સાથે આર.કે. શાહ સાહેબ જોડાયેલા છે, કારણ કે છેલ્લા 1980માં એમણે ઇંગ્લિશ સ્કૂલ, કારણ કે ઇંગ્લિશ સ્કૂલનું અહીંયા જામનગર લેવલે જે તે સમયે વાત કરીએ તો અહીંયા બહુ શિક્ષણ બહુ નહોતું. પણ આર.કે. શાહ સાહેબ એક દોડતા વ્યક્તિ છે, કારણ કે એ મિડલ ક્લાસમાંથી આવે છે, એટલે એને આ બાબતની ગંભીરતા હતી કે ભાઈ આવતા દિવસોમાં વિદ્યાર્થીઓને ઇંગ્લિશના શિક્ષણની જરૂર પડશે, કારણ કે જે તે સમયે ગુજરાતી મીડિયમની જ વાત હતી. લગભગ વાત કરીએ તો સરકારી સ્કૂલો જ હતી, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની કોઈ વાત જ નહોતી. પણ આર.કે. શાહ સાહેબે આપણા લોકોની બુદ્ધિ પૂરી થાય અને એ લોકોની આર.કે. શાહ સાહેબની બુદ્ધિ શરૂ થાય, કારણ કે સાર્વજનિક માણસ છે, જાહેર જીવનના માણસ છે, એને પહેલેથી આ બધી વસ્તુનો ઇન્ટરેસ્ટવાળા છે અને શોખ છે. એટલે એમણે 1980માં એક સ્કૂલ શરૂ કરી હતી. પછી એના પછીની વાત કરીએ તો 2000ની અંદર જામનગરની એક સારી કોલેજ મળે તો લગભગ એની અંદર લગભગ 8 થી 10 કોલેજ એને ત્યાં શરૂ કરી છે અને લગભગ સ્કૂલોમાં મેક્સિમમ સંખ્યા પણ છે. આ બધી વાતને લઈ ને છેલ્લા ઘણા અમે લોકોએ આ બાબતનો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ભાઈ આ લોકો વિદ્યાર્થીઓને આ બાબતની કમ્પ્લેન છે. તો એમની આર.કે. શાહ સાહેબે એની ગંભીરતા પણ લીધી. આજ સવારે એના અધ્યક્ષસ્થાને એક મિટિંગ હતી. તો આપણે આર.કે. શાહ સાહેબને પૂછશું કે સાહેબ આ જે એનઓસી આપવાની જે વાત આવે છે વિદ્યાર્થીઓને અને 40% ફી લેવાની વાત આવે છે કે છોકરો ભણ્યો પણ નથી અને 40% ફી ઉઘરાવવાની વાત આવે છે, ખાસ કરીને સ્નેહલબેન કોટક દ્વારા આ બધી વાત કરી હતી. તો તમે આજે મિટિંગ કરી છે, મિટિંગમાં શું ચર્ચા થઈ છે? એટલે એ યુનિવર્સિટીનો નિયમ છે, અમારી કોલેજનો નિયમ છે. છતાં મેં પ્રિન્સિપાલને કીધું કે ભલે આપણો નિયમ હોય પણ 8 દિવસની અંદર સર્ટિફિકેટ લઈ જાય તો આપણે કોઈ ચાર્જ કરવા નથી.
ખાસ કરીને મોબાઈલની જે વાત આવે વિદ્યાર્થીઓને આજના સમયમાં ધારો ક્લાસરૂમની અંદર મોબાઈલ યુઝ ન કરે બરોબર છે, પણ જ્યારે એ લોકો એના કેમ્પસમાં હોય ત્યારે નાની મોટી વાત હોય અને મોબાઈલ યુઝ કરતા હોય ત્યારે પણ એટલો જ ત્રાસ આપે છે, એટલા જ પૈસા પણ પહેલાં 100 રૂપિયા લે, પછી 200 લે, પછી 500 લે અને એને એટલી બધી સજા કરે, એનું એટલું બધું ઇન્સલ્ટ કરે, એવી પણ એક વિદ્યાર્થીનો રોષ હતો અને કમ્પ્લેન હતી. એ બાબત પણ ચર્ચા થઈ ગઈ છે કે એક વખત પહેલી જ વખત પકડાય તો 100 રૂપિયા લઈને એ સેમ ડે અમે આપી દઈએ છીએ, બીજી વખત પકડાય તો 200. પણ આ બધા નિયમો વિદ્યાર્થીઓએ ભણવું હોય તો પાડવા પડે. સાહેબ ક્યાંય નથી સાહેબ, એમ નહીં, એ તો બીજે ક્યાંય તમે 4 કોલેજ છે તમે જાઓ, ફી ભરી આવો અને એક્ઝામ દઈ આવો, એવું અમારે નથી ચલાવવું. સાહેબ પણ તમને કહી દો વિદ્યાર્થીઓને અત્યારના સમય સાહેબ અમદાવાદ યુનિવર્સિટી છે, વિદ્યાર્થીઓ હવે મોબાઈલની વાત ક્લાસરૂમમાં તમે બરોબર છે, પણ જ્યારે આ બધી વાત આવે છે ક્લાસરૂમમાં પકડાય તો જ થાય. માનસિક ત્રાસ ક્લાસરૂમમાં નહીં સાહેબ, કેમ્પસની વાત આવે છે. કેમ્પસમાં ના કરાય, કોઈ કેમ્પસમાં ન કરે એ કહી દઈશ, પણ ક્લાસરૂમમાંથી ન લઈ જવાય એટલું જ. એ તો ડિસિપ્લિન સાહેબ રાખે, વિદ્યાર્થીઓ રાખે છે ડિસિપ્લિન, કે ભાઈ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી ન રાખે, પણ કેમ્પસની અંદર આવે તો જટી જાય છે. ના જટે કોઈ, એ કહી દેશો આપણો. ખાસ કરીને સાહેબ પ્રિન્સિપાલ મેડમનો વાવડો એવડો બધો છે કે એ વિદ્યાર્થીઓને 2-2, 4-4, 6-6 કલાક સુધી બહાર ઊભા રાખે છે સજાના ભાગ. એ બધી સૂચના અપાઈ ગઈ છે, પણ તમે રૂપરારીયા ભાઈ, તમે કોકથી 4 છોકરાને તો હાચ, તમારો પોતાનો છોકરો કંટ્રોલ, એને 150 છોકરાને હાચવવા છે, કડક ન થાય તો શું થાય? સંસ્કાર આપવા પડે ને સાહેબ, એને સમજાવવા પડે ને. અત્યારની નવી પેઢીને સાહેબ સમજાવવાની વાત આવે છે, એની પાસે કળ નહીં વપરાય, એની પાસે કળ વાપરવું પડશે, બળ વાપરે નહીં ચાલે. ના બળ મુક્ત સાહેબ વાપરે છે, વિદ્યાર્થીઓને પ્રેમથી જ કેવું પડે, પણ સંસ્કાર નથી આપતા સાહેબ. અમુક લોકો ક્રાઇમ કરે, છોકરા કાલે ને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ પણ નથી કરતા કે તમારા દીકરા આ ભૂલ કરી છે. જાણ તો કરે છે પણ વાલીઓ કોઈ આવતા જ નથી, તરત જ કે મારો દાખલો છે, મારો સન ત્યાં હતો, મને 1 સેકન્ડ નથી એને ઇન્ફોર્મેશન આપી. એ વાતે થઈ, તમારા દીકરાની વાત થઈ ગઈ, પણ એ ટેલિફોન બાબત તો અમે ક્લાસમાં નહીં લાવવા. એટલે ક્લાસની અંદર તો સવાલ જ નથી આવતો, કેમ્પસની વાત છે. કેમ્પસમાં ભલે ને લે, અમને ક્યાં વાંધો હોય. પછી વાત આવી દર સેમેસ્ટરે સાહેબ ફીનો પણ ફીની તો ગવર્મેન્ટને કંટ્રોલ છે, ફી રેગ્યુલેટર કમિટી છે, એ જ ફી નક્કી કરે છે, એટલે એમાં કાંઈ કોઈનું ચાલતું નથી. એટલે સાહેબ તમે બીજું અંદરની વાત કરું, મને એટલા બધા મેસેજ સારા મળ્યા છે કે જે અંદરના જે બિલ બને છે સાહેબ, કરોડો રૂપિયાની આવક ધરાવે છે આજની તારીખે હરિયા કોલેજ, સાચા ખોટા બિલ પણ મુકાય છે સાહેબ. તમે કોઈ ખોટા બિલ નથી મૂકતા, અમારા 2 ઓડિટર હોય છે, 1-4 સેલ ઓલો 2 ઓડિટર હોય છે, અને બધાય ઓડિટમાં ચેન્જ થાય છે, અને બધાય બિલોમાં અલગ અલગની સહી થાય પછી જ પેમેન્ટ થાય છે. પછી બીજી વાત એ છે સાહેબ, હરિયા સ્કૂલ જે છે ત્યાં એક એમ્પાવરમેન્ટ બનાવવામાં આવી હતી. ખરેખર તો જે તે સમયે બનાવવામાં આવ્યું ત્યારે માત્ર ખાસ કરીને સ્કૂલના સ્ટાફ માટે બનાવવામાં આવ્યું હતું, એ વેચી માર્યા છે. કોણે કીધું એ તમને? અરે સાહેબ મને જે મેસેજ મળ્યો, ના ખોટી વાત, એટલે હું તમારા ખુલાસો કરવા આવ્યો છું. ખોટી વાત છે. જ્યારે ક્લાસ અમારા સ્ટાફે ન લીધો એટલે પછી બીજાને આપ્યા છે. એટલે આ બધી વાત પણ એમ નહીં, તો સ્ટાફ માટે બનાવ્યો, સ્ટાફ ન લ્યો તો કેટલાક દી અમારે સાચવવાના હોય. એટલે જે લોકો અમે સર્ક્યુલર કાઢ્યો કે ભાઈ આ રીતે છે, એ લોકોએ ના પાડી. આ ટ્રસ્ટમાં જોગવાઈ નથી સાહેબ, કોકની કારણ કે જે તે સમયે આ પૈસા જે કોઈ પણ ડોનેશન આપ્યું છે જમીન લેવા માટે, તો એને આ વાપરવા માટે આપ્યું છે, ને આપણે એને વેચી માર્યા છે. વેચીની કોસ્ટ ટુ કોસ્ટ વેચ્યા છે આપણે. પણ એ કોસ્ટ વેચવું કે મફત વેચ્યા, પણ વેચવાનો રાઈટ નથી. ના, વેચવાનો રાઈટ હોય એ તો બધાને. કંઈક થોડા જ 30 ફ્લેટ અમે રાખી મૂકીએ, તોય અમે 10 અમારા માટે રાખ્યા છે. એ તો મને ખ્યાલ છે સાહેબ, પણ હવે સાહેબ જો તમને કહી દો, આની અંદર કેવું હોય, આગ લાગે ને ધુવાળો નીકળે, જેટલી મેં ન્યૂઝ પ્લે કર્યા છે ત્યાંથી બધી અંદરની વાત લોકોએ મને કહેવાનું શરૂ કર્યું છે. ના એ તો જો આમાં ઘણા વાસ્તવને આપણી આ કોલેજ બહુ સારી ચાલતી હોય અને સારું હોય એટલે એની ઈર્ષા આવતી હોય, એ ફરિયાદ કરે. બાકી જે કાંઈ કામ કર્યું છે એ સારું કર્યું છે. અમે નવાનગર બેંકના સ્ટાફ માટે 20 ફ્લેટ બનાવ્યા હતા, આપી દીધા બધાને. ન જોતા હોય તો બીજાને આપી દઈએ, સર્ક્યુલર ફેરવ્યો. એટલે આ બધી જે કંઈ નાની મોટી સાહેબ વાત છે, તો બને ત્યાં સુધી હરિયા સ્કૂલનું બહુ મોટું નામ છે. તમે લોકો જે તે સમય 2000ની સાલમાં, અને ખાસ કરીને સાહેબ તમને કહ્યું તમારી આ ઉંમર અને ખાસ કરીને તમારી જે અમુક આ ભરતેશ્વરની વાત કરીએ સાહેબ, એ પણ એક એ ને સ્નેલ કોટક બેની સિન્ડિકેટ ચાલે છે બેયમાં. એવું કાંઈ ન હોય, એવું કાંઈ ન હોય. મારે પૂછ્યા વગર કોટક મેડમ કાંઈ કરી ન શકે. ભરતેશ્વર કરે છે સાહેબ? ના કોઈ વસ્તુ ન કરે, રોજ અમારે વાત થતી હોય. ભલે હું પણ તમારું ધ્યાન સાહેબ નથી દોરતા, એ પણ વાસ્તવિકતા છે સાહેબ. હું એક જાગૃત પત્રકાર છું, વિદ્યાર્થીઓમાં મને આ બધી વાત મળી છે. આજે તમને આ ન્યૂઝ પ્લે કરવાથી બધા લોકોએ સાહેબ મને અભિનંદન આપ્યા, હજારો વિદ્યાર્થીઓને મને ફોન આવ્યા છે. મેં અહીંયા 5 થી 7 મારી ઓફિસ ખુલ્લી હોય છે. કોઈ પણ કોલેજ કે હોસ્ટેલની બેડો આવે, છોકરા આવે, તો હું બધા એના નિરાકરણ અહીંયા
તરત જ કરી દઉં છું અને વાઇટ નથી કરતો કોઈ. એટલે ખાસ કરીને ધારો કે હવે એ બાબતની વાત આવશે તો તમે પણ સાંભળશો. હા ચોક્કસ સાંભળીશ. એટલે આ રીતે આર કે શાહ સાહેબ હતા અને ખાસ કરીને એમનો તો એક નિખાલસ, કારણ કે જે તે સમયે એનો કોઈ સ્વાર્થ નથી હોતો, એને માત્ર આ બાબતની સેવા કરવાનો ભાવ હોય છે. પણ જેટલા લોકો અત્યારે જે જ્ઞાન મેનેજમેન્ટ કરે છે એ ચાલુ ગાડીએ બેઠા છે, એને આ ખબર નથી કે આ બધી વસ્તુ શું કામ, અને ખાસ કરીને સમાજના પૈસાથી કરવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિગત પૈસાના કરવા નથી આવ્યું. આમાં વ્યાજની ગણતરી ન કરવાની હોય, આમાં પ્રોપર્ટીની વાત ન હોય, આની અંદર માત્ર સેવાનો ભાવ હોય અને સેલ્ફ ફાઇનાન્સ, છતાં પણ કરોડો રૂપિયા નફો કરે છે. અને અમુક ઘણી કમ્પ્લેનો હતી. પણ આજે સવારે આર કે શાહ સાહેબના અધ્યક્ષસ્થાને આ મિટિંગ બોલાવવામાં આવી છે. ખાસ કરીને સ્ટાફને અને ટ્રસ્ટીઓને આ બાબતનું પૂરેપૂરું ત્યાં કડક સૂચના આપવામાં આવી છે. અને હવે ધારો કે વાત બને, વિદ્યાર્થીઓને આ બાબતની કોઈ પણ નાની મોટી કમ્પ્લેન આવે તો એને લખીને આવવાનું રહેશે. અને ખાસ કરીને આર કે શાહ સાહેબની બંગલાની બાજુમાં જ એમની ઓફિસ છે, તો 5 થી 7ની વચ્ચે વિદ્યાર્થીઓ આ બાબતની રજૂઆત કરી શકશે. અને આર કે સાહેબ એટલા બધા પોઝિટિવ માણસ છે કે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને કાંઈ વાત ન બને એવો એનો બેસ્ટ પ્રયત્ન હશે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ દ્વારકા જિલ્લાનો વરસાદ અને કમિશનરનો અનુરોધ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા શહેર ઉપરાંત સમગ્ર દ્વારકા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. રવિવાર અને સોમવાર દરમિયાન દ્વારકા તથા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકા મથક અને સમગ્ર પંથકમાં અંદાજે 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેની સાથે ભાણવડ શહેર પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રવિવારે સાંજે 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યા પછી પણ મેઘરાજાએ બીજો રાઉન્ડ લીધો હતો અને આજે સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં પૂરા થતા 24 કલાક દરમિયાન ખંભાળિયા શહેરમાં લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આજે સોમવારે સવારે 5:30 વાગ્યાથી વરસાદ શરૂ થઈ જતા સવારે 10 વાગ્યા સુધીમાં વધુ 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. એ જ રીતે કલ્યાણપુર તાલુકા તથા પંથકમાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત શનિવાર, રવિવાર તથા આજે સોમવારે મળીને યાત્રાધામ દ્વારકામાં 201 મીમી એટલે કે 8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે સોમવારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર શહેરમાં હાલ કોલેરાના કેસો મળી રહ્યા હોય પીવાનું પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીત સાગર ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે 2 ફૂટ જેટલા નવા પાણીની આવક થઈ છે. આ ત્રણેય બાબત અંગે કમિશનર DN મોદીએ આજે સોમવારે સવારે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ GSDMA દ્વારા IMDની જે આગાહી આવી છે એ મુજબ એમાં જામનગરનો પણ સમાવેશ થાય છે અને રેડ એલર્ટમાં જામનગર શહેર અને જિલ્લાનો પણ સમાવેશ થાય છે. તો આ તબક્કે જામનગર કોર્પોરેશન તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજાગ છે. તબક્કે સૌને મારી વિનંતી છે કે જરૂર હોય તો જ નીકળવું, બાકીના સમયમાં જો આપણે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહીએ તો વધારે સારું. એ જ રીતે આપ સૌને અપીલ છે કે પાણીનો જે પણ ઉપયોગ કરીએ એ કૂવાનું હોય, હેન્ડપંપનું હોય કે પછી પાઇપલાઇનનું હોય, એને હમણાં જે પાણીજન્ય રોગોથી આપણે સાવચેતી રાખીએ.
કારણ કે સિટીમાં 4-5 કેસીસ કોલેરાના પણ નીકળ્યા છે. એ સંજોગોમાં આપણી ફરજ છે કે ડાયરિયા કે ડિસેન્ટ્રી ટાઈપના પ્રકારના જે કોઈ બીમારીઓ છે એનાથી આપણે બચવા માટે પાણી ઉકાળેલું પીવું અને ક્લોરીન નાખેલું પાણી વાપરવું જોઈએ. મહાનગરપાલિકાના વોટર સપ્લાય તંત્ર દ્વારા પાણી ક્લોરિનેશન કરેલું જ મળે છે, પરંતુ એ સિવાયના પણ સોર્સનો ઉપયોગ લોકો કરતા હોય છે. તો એવા પાણીમાં ક્લોરિનની ટીકડી નાખીને ઉપયોગ કરવા વિનંતી છે. અને ખુલ્લા ખોરાકો કે ગમે ત્યાંથી કોઈ જે પદાર્થ મળતો હોય કે પછી બરફ હોય એવી વસ્તુઓનો ઉપયોગ અત્યારે હાલ પૂરતો ટાળવા વિનંતી છે. હા, એક વાતની ખુશખબર એ છે કે રણજીત સાગરમાં આજે સવારે જે 17 ફૂટની સપાટી હતી એ હવે 19 ફૂટની થઈ છે, એટલે કે લગભગ 2 ફૂટ સપાટી નવા નીર આપણને મળ્યા છે. રણજીત સાગર જામનગર શહેર માટે પાણી માટે ખૂબ અગત્યનું છે. જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે રવિવારે અને આજે સોમવારે સવારે વરસાદ નોંધાયો છે. આ વરસાદ દરમિયાન શહેરને પાણી પૂરું પાડતા રણજીત સાગર ડેમમાં નવા પાણીની આવક થઈ છે. નવા પાણીને કારણે ડેમની જળ સપાટીમાં 2.5 ફૂટનો વધારો થયો છે અને પાણીની કુલ સપાટી હાલ 19 ફૂટે પહોંચી છે. દર્શકોને યાદ હશે કે રણજીત સાગર ડેમની કુલ ઊંડાઈ 27 ફૂટ છે, એટલે કે હજી 8 ફૂટ નવું પાણી આવશે, ત્યારબાદ રણજીત સાગર ઓવરફ્લો થઈ શકશે. જ્યારે ક્રિકેટની દુનિયામાં ઇન્ટરનેશનલ મેચો માટેના કોઈપણ ફોર્મેટના વર્લ્ડ કપનું આયોજન હોય છે, ત્યારે ભારતનો મહત્વના મેચોમાં અથવા ચેમ્પિયન તરીકે ફાઇનલ મેચમાં વિજય થાય છે. તે સમયે જામનગરમાં કેટલાક સ્થાનિક આગેવાનો અને ક્રિકેટ શોખીનો દ્વારા ફટાકડાઓ ફોડી ક્રિકેટ વિજયની ખુશીઓ મનાવવામાં આવતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે મધ્યરાત્રિની આસપાસ T20 વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના ફાઇનલ મેચમાં BCCIની ટીમનો વિજય થતાં આ વિજયની ઉજવણી જામનગરના સ્વામી વિવેકાનંદ સર્કલ વિસ્તારમાં તેમજ શહેરના હવાઈ ચોક વિસ્તારમાં કરવામાં આવી હતી. સંખ્યાબંધ ક્રિકેટ શોખીનોએ ફટાકડા ફોડ્યા હતા. આ તકે ભારે ગીર્દી અને ટ્રાફિકને કારણે ઘણા લાંબા સમય સુધી આ બંને વિસ્તારોમાં ટ્રાફિક જામમાં સેંકડો વાહન ચાલકો ફસાઈ ગયા હતા. જામનગર શહેરમાં વોર્ડ નંબર 2માં આજે સોમવારે સવારે એક ક્ષતિગ્રસ્ત પુલ તોડી પાડવામાં આવ્યો હતો. આ પુલ નબળો પડી ગયો હોય પુલનો કેટલોક ભાગ સંપૂર્ણ બેસી ગયો હતો. ઘણા સમયથી અહીં પસાર થતા હજારો રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર હાલાકીઓ વેઠવી પડી રહી. ત્યારબાદ આજે વરસાદી પાણીના નિકાલના માર્ગમાં આ તૂટેલો પુલ અવરોધરૂપ બની ગયાનું લોકોએ ધ્યાન દોર્યા બાદ મહાનગરપાલિકાએ આજે સોમવારે સવારે આ પુલ તોડી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં હાલના ચોમાસાના દિવસોમાં બોક્સ કેનાલ બનાવવાની કામગીરીઓ ચાલી રહી છે. આ કામ વહેલું શરૂ કરવામાં આવ્યું હોત તો ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરી શકાયું હોત, પરંતુ જામનગર મહાનગરપાલિકાની કામ કરવાની પદ્ધતિ અનોખી હોવાનું સૌ જાણે છે. આજે સોમવારે સવારે આ પુલ તોડી પાડવામાં આવ્યો ત્યારે નગરસેવકો જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજા તથા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આ પુલ મહાનગરપાલિકાની બેદરકારીઓને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બન્યો હોય લોકોમાં કોર્પોરેશનની આકરી ટીકાઓ થઈ રહી હતી. યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર પર ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં પણ ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું. અબોટી બ્રાહ્મણ યુવાનો દ્વારા આ ધ્વજા ચડાવવામાં આવી હતી અને ધ્વજાને ચોમાસાની આ તોફાની સ્થિતિમાં નીચે દંડ પર ચડાવવામાં આવશે, જેને સામાન્ય બોલચાલની ભાષામાં અડધી કાઠીએ ધ્વજા એમ કહેવામાં આવે છે. જામનગર સહિત ગુજરાત અને દેશભરમાં આજે 1 જુલાઈથી 3 નવા ફોજદારી કાયદાઓનો અમલ શરૂ થયો છે. અગાઉ જે ફોજદારી કાયદો IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડ ભારતીય દંડ સંહિતા તરીકે ઓળખાતો હતો, તેના સ્થાને હવે BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતા કાયદો આજથી અમલમાં આવ્યો છે. આ ઉપરાંત CRPC અને ભારતીય એવિડન્સ એક્ટની જગ્યાએ પણ 2 નવા કાયદા આવી ગયા છે. અગાઉ IPCમાં હત્યાના ગુના માટે કલમ 302નો ઉપયોગ થતો હતો. હવેથી BNSની કલમ 101 હેઠળ હત્યા સંબંધી ગુનાની તપાસ થશે. IPCમાં હત્યાના પ્રયાસ માટેના ગુનાની નોંધ અગાઉ IPCની કલમ 307 હેઠળ હતી, જે હવે BNSની કલમ 109 તરીકે ઓળખાશે. IPCમાં દુષ્કર્મ અને ગેંગરેપના ગુના માટે 376મી કલમ લાગુ પડતી હતી, તેમાં હવે દુષ્કર્મ માટે BNSની કલમ 63 અને ગેંગરેપ માટે BNSની કલમ 70 મુજબ ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત છેતરપિંડી અને વિશ્વાસઘાત માટે IPCમાં કલમ 420 હતી, જે હવે BNS કલમ 316 તરીકે ઓળખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે 1 જુલાઈથી જામનગર સહિત દેશભરમાં 3 નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવી ગયા છે, પરંતુ તેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો ન હોય કાયદાના વિદ્યાર્થીઓને હજુ જૂના કાયદાઓ ભણાવવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાએ અને મિલકત ધારકોએ આમ તો ચોમાસા અગાઉ જ શહેરની તમામ જર્જરિત મિલકતોને પાડતોડ કરીને સલામત સ્ટેજે લઈ જવાની હોય છે, પરંતુ મિલકત ધારકો અને મહાનગરપાલિકાની બેદરકારીઓને કારણે
હાલમાં ચોમાસાના સમયમાં પણ શહેરના ઘણા વિસ્તારોમાં જર્જરિત મિલકતો આવેલી છે જે ગમે ત્યારે તૂટી પડી શકે છે અને લોકોના જાનમાલની સામે જોખમો પણ ઊભા થઈ શકે છે. આજે સોમવારે બપોરે શહેરના રણજીતનગર વિસ્તારમાં એક ખાનગી શાળાની નજીક આવેલું એક જૂનવાણી અને જર્જરિત મકાન વરસાદની સ્થિતિ દરમિયાન ધસી પડ્યું છે. નસીબ જોગે આ ઘટના સમયે આસપાસના કોઈ રહેવાસી કે રાહદારી આ વિસ્તારમાં ન હોવાથી કોઈને કશી ઈજાઓ થઈ નથી. કોર્પોરેશન તથા મિલકત ધારકોની આ પ્રકારની બેદરકારીઓ અન્ય લોકો માટે જોખમી બની શકે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ખાનગી કંપનીની ટાઉનશીપમાં રહેતા એક પરપ્રાંતીય કેતન વિનુભાઈ અસવાર અને મહેન્દ્રસિંહ નટુભા રાઠોડ નામના 2 શખ્સો વિરુદ્ધ ધમકીની ફરિયાદ નોંધાવી છે. દ્વારકામાં 38 વર્ષના મુકેશ સામતભાઈ નકુમ નામના યુવાનનું લિફ્ટનું કામ કરતી વેળાએ પડી જવાથી મૃત્યુ થયું છે. દ્વારકાના રવિ રાજુભાઈ રાય મગિયાએ જીતુભા વરજાંગભા માણેક સહિતના 3 વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. કલ્યાણપુરના વીરપર ગામના મયુર રામભાઈ લગારિયાએ ભરત કાળુભાઈ ભારવાડિયા સહિતના 8 શખ્સો વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગરનો જયરામ દેવસીભાઈ ડાભી નામનો શખ્સ સંજય રણછોડભાઈ ડાભીના પત્નીને મેસેજ કરતો હોય
આ મામલે ગટકામાં જયરામ ડાભીના ભાઈ પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામજોધપુરના સામુભાઈ રણમલભાઈ હરિયાણી નામના 32 વર્ષના યુવાને છરી વડે આત્મહત્યા કરી લીધી છે. તેઓના પરિવારમાં લગ્ન સંબંધો ન થતા હોવાથી આ પગલું ભર્યું હતું. દ્વારકા જિલ્લામાં 5 લાખ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવશે એવું ધારાસભ્યના ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગર આઈટીઆઈમાં સમર સ્કિલ વર્કશોપ યોજવામાં આવ્યો છે, જેમાં 1100 જેટલા તાલીમાર્થીઓ છે. કાલાવડ તાલુકાના મુડીલા ગામ નજીક એક ટ્રક અને ઇકો વચ્ચે થયેલા અકસ્માતમાં મોહમ્મદ ઇબ્રાહીમ અબુભાઈ બકરીવાલાનું ઈજાઓને કારણે મૃત્યુ થયું છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી આશીર્વાદ દીપ સોસાયટીમાં મહિલાઓ તથા પુરુષો જુગાર રમતા મળી આવ્યા છે. 71 વર્ષના પ્રફુલભાઈ પ્રભાશંકર રાવલ તે હર્ષાબેનના પતિ તથા પ્રશાંત વ્યાસના બનેવીનું અવસાન થયું છે. 70 વર્ષના જયદેવભાઈ પ્રેમજીભાઈ નિર્મળ તે રીટાબેનના પતિ તથા યશવંતભાઈ અને તિલકભાઈના પિતાનું અવસાન થયું છે. 64 વર્ષના અરુણભાઈ ગંગાપ્રસાદ શેઠી તે સુજાતાબેનના પતિ અને હર્ષ તથા આરુષિના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભા સત્રના આજે બીજા સપ્તાહમાં નીટ મુદ્દે વોકઆઉટ કરતો વિપક્ષ. 2020 વર્લ્ડ કપમાં વિજય પછી આ ફોર્મેટમાં સંન્યાસ લેતા રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને વિરાટ કોહલી. જામનગર શહેરમાં 1 અને જિલ્લામાં 5.5 ઇંચ સુધીનો નોંધાતો વરસાદ. વિદ્યાર્થીઓને એનઓસી આપવાના બદલામાં 40% રકમ લેવા સહિત અનેક પ્રશ્નોને લઈને આરકે શાહની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. યાત્રાધામ દ્વારકા તથા ખંભાળિયામાં નોંધાતો 8 ઇંચ જેટલો વરસાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.